નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલોલ તાલુકાના જાંબુડી વિસ્તારમાં પાવાગઢ ડુંગરની તળેટીમાં 3.37 કરોડની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. હાલોલ તાલુકાના જાંબુડી વિસ્તારમાં પાવાગઢ ડુંગરની તળેટીમાં 3.37 કરોડની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. વિદેશી દારૂ પર રોડ રોલર ફેરવી દેવાયો છે. હાલોલ ડિવિઝનના પોલીસ મથકમાં 2024માં પકડાયેલા વિદેશી દારૂ ઉપર રોલર ફર્યું છે, જેમાં 3 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. સૌથી ઓછો દારૂ પાવાગઢ પોલીસ મથકના 29 કેસની 6,633 બોટલનો નાશ કરવામાં આવ્યો છે. હાલોલ ડીવાયએસપી વી.જે. રાઠોડ અને પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણીની દેખરેખ હેઠળ આ નાશ કરવામાં આવ્યો છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, કાલોલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.